ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, આચાર્યશ્રી અને બધા સહયોગી ભાઈઓ, આદરણીય સાહિત્યકાર ભાઈ શ્રી ભોળાભાઈ, ભાઈ શ્રી અરુણભાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ભાઈ શ્રી શાહબુદ્દીન રાઠોડ, સજ્જનો અને બહેનો, પ્રવચન શરૂ કરતા પહેલા થોડીક અંગત વાત કહીશ. જો તમારે કોઈ દુશ્મન હોય એને વગર હથિયારે જો મારી નાખવો હોય તો 3 કામ કરવા. પહેલા તો એને ભૂખ ન હોય તોય ખવડાય કરવું. ગરિષ્ઠ ને ભારી ભોજન છે ને વગર ભૂખે એને દિવસ રાત ખવડાય કરવું. કોઈ હથિયારની નહીં જરૂર પડે, એ આપોઆપ મરી જશે વહેલો. બધા રોગો પેટમાંથી થતા હોય છે. અમારે આયુર્વેદનો સિદ્ધાંત છે કે જે અગ્નિ છે, વૈશ્વાનર અગ્નિ, એ મંદ પડે એટલે બધા રોગો ઉભા થાય. એલોપેથીનું કહેવું છે કે તમારા અંદર રોગ પ્રતિકારક જે શક્તિ છે એ ક્ષીણ થઈ જાય એટલે તમને રોગો ઘેરી વળે. આયુર્વેદ પણ એ જ કહે છે. પણ જો તમારી પાસે ખવડાવવાની તાકાત ના હોય અને દુશ્મનને વગર હથિયારે મારી નાખવો હોય તો એના હૃદયમાં સતત વેમનું ઝેર નાખ્યા કરો. વેમનું ઝેર એટલું મોટું પોઈઝન છે કે માણસ પોતાના વેમમાં ને વેમમાં મરી જશે. ભગવાન કદી પણ 100% કોઈને બધા સદગુણો નથી આપતો, એમ કદી પણ 100% બધા દુર્ગુણો પણ નથી આપતો. સદગુણો અને દુર્ગુણોનું મિશ્રણ છે, એનું નામ જ જીવન છે. પણ તમે બધા દુર્ગુણોની સાથે જીવન જીવી શકો કદાચ, પણ જેની સાથે આખી જિંદગીનું પનારું પડ્યું હોય એ માણસના હૃદયમાં જો વેમનું ઝેર પડ્યું હોય તમારું જીવવું કઠિન, મુશ્કેલ થઈ જશે. તમે જીવી નહીં શકો. ચર્ચા નથી કરવી મારે. પણ એ કળા પણ ના આવડતી હોય તો તમે સતત એના વખાણ કર્યા કરો. એની બુદ્ધિ છે ને એને સતત તમારા વખાણના દ્વારા એને ફૂલાવ્યા કરો. ધીરે ધીરે એનું મગજ બગડતું થઈ જશે. સતત વખાણ સાંભળવાનો પણ એક ચસ્કો પડતો હોય છે અને એ ચસ્કો છે એ દારૂના ચસ્કા કરતા પણ ભયંકર છે. તમે દારૂ કદાચ છોડી શકો પણ તમને જો સતત વખાણ સાંભળવાનો ચસ્કો પડ્યો હોય તો તમે એને છોડી ન શકો. એડિક્ટ છે. પહેલા રાજા મહારાજાઓ પોતાના વખાણ કરવા માટે એક સ્પેશિયલ વર્ગ રાખતા. એમનું કામ જ હતું ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, સતત વખાણ કર્યા કરવા. કોઈ વાતને બીજી રીતે ના ગ્રહણ કરે, પણ રાજપૂતોના મોટા ભાગના યુદ્ધો છે આવા ખોટા વખાણોથી થયેલા છે. એટલે હું એમ માનું છું
અંગ્રેજો બુદ્ધિપૂર્વકની લડાઈ લડે છે, આપણે ઇમોશનલ લડાઈ લડીએ છીએ. પોણા 200 વર્ષ સુધી એમણે રાજ કર્યો. અહીંયા 33 મોટા યુદ્ધો કર્યા એમણે, 33. એમાં એક પણ યુદ્ધ એવું નથી જે સ્ત્રી માટે એમણે કર્યું હોય, વગર વિચારે કર્યું હોય, આવેશમાં આવીને કર્યું હોય, એવું એક પણ યુદ્ધ નથી. આપણા બધા યુદ્ધો સ્ત્રીઓ માટે હોય છે. પછી રામાયણ હોય કે મહાભારત હોય કે બીજું હોય કે ત્રીજું હોય કે આજનું હોય કે કાલનું હોય, પ્રજાને જો તમે સતત ઇમોશનલ બનાવ્યા કરો ને, પછી એની પાસે ગંભીરતાની અપેક્ષા ના રાખી શકો. એટલે તમારે એનું મગજ બગાડવું હોય તો એને સતત વખાણ સંભળાવ્યા કરો. રાજા મહારાજા તો બિચારા વિદાય થઈ ગયા. હવે આ વખાણ કરાવવાનું કામ અમે સાધુએ લઈ લીધું છે. અમે જ્યાં જઈએ ત્યાં અમારા 2-4 ટેપ રેકોર્ડર સાથે ને સાથે ફરતા હોય. અમારા બધા ચમત્કારો, અને દીકરો નતો દીકરો આપ્યો, આની દુકાન નથી ચાલતી એની દુકાન ચાલતી કરી દીધી. તમે સાંભળ્યા જ કરો. મારા એક ઓળખીતા મહારાજ છે, મને કે આ તમારા પુસ્તકો વાંચ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ, અને હવે મને ખાતરી થઈ ગઈ કે આ બધા ચમત્કારોની વાતો ખોટી છે. તો મેં કહ્યું, તમે આ ભાગવત સપ્તાહ કરો છો એમાં બધા બંધ નથી કરી દીધો, ચમત્કારોની વાતો તો ચાલુ રાખો છો. મેં કહ્યું કેમ? મને કે આપણો ધંધો છે ને, ધંધો ના કરીએ તો આશ્રમ ચલાવવો કેવી રીતે? એ તો આપણો ધંધો છે એમ કે. મેં કહ્યું કેવી રીતે? મને કે હું એમ કહું કે ફલાણાને આશીર્વાદ આપ્યો ને એની દુકાન ચાલતી થઈ ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું. મેં કહ્યું ખરેખર ચાલતી થઈ ગઈ? મને કે એની ચાલે કે ના ચાલે, આપણી તો ચાલે છે. એની ચાલે કે ના ચાલે, આપણી તો ચાલે છે ને. એટલે જે કામ રાજા મહારાજાઓ માટે થતું હતું ને, જે કામથી રાજા મહારાજાઓ વધુ ને વધુ ઇમોશનલ થયા કરતા હતા, એ કામ હવે અમે કરવા માંડ્યા છીએ. અને એનું નુકસાન છે એ ધર્મને થઈ રહ્યું છે. હું અહીં આવ્યો 10 મિનિટ વહેલો આવ્યો, વહેલા જ આવવું જોઈએ. શાહબુદ્દીનભાઈનું સરસ મજાનું પ્રવચન ચાલતું હતું. મેં વિક્ષેપ ન કરવો જોઈએ. કોઈ દિવસ સભામાં પાછળ આવીને ધમ 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 કરીને બધાનો વિક્ષેપ ન કરવો જોઈએ. પરદેશમાં મેં જોયું છે કે માણસ પાછળ આવ્યો હોય, લપાતો છુપાતો ચૂપચાપ પાછળ ખુરશી હોય એમાં બેસી જાય, અને આપણે પાછળ બેસવા ટેવાયેલા જ નથી. અને વિક્ષેપ શું કહેવાય એની કઈ પરવાય નથી. વિક્ષેપ જેવી કોઈ વસ્તુ જ નથી. હું ત્યાં બેઠો બેઠો ચૂપચાપ સાંભળતો હતો. વક્તા એના મૂડમાં તન્મય થઈને બોલતો હોય, અને તમે વચ્ચે જઈને પથ્થરો નાખો ને તમને ભાન નથી કે તમે પથ્થરો નાખી રહ્યા છો. હું સમજુ છું કે આ અવિવેક છે. એટલે હું ત્યાં બેઠો બેઠો ચૂપચાપ સાંભળતો હતો. અને મારું એવું ત્યાં બેઠા બેઠા મેં સાંભળ્યું, રિતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મા મવતુ અવતુ મા મવતુ વક્તારમ અવતુ. પેલો ઉપનિષદનો ઋષિ છે એ પ્રાર્થના કરે છે, જે કંઈ કહીશ હું સત્ય કહીશ. સત્યમ વદિષ્યામિ, રિતમ વદિષ્યામિ, હું રીત બોલીશ, માત્ર વ્યવહારિક સત્ય નહીં, પારમાર્થિક સત્ય પણ બોલીશ. હે ભગવાન, તું મારું રક્ષણ કર. તન્મા મવતુ અવતુ મા મવતુ વક્તારમ. હું વ્યાસપીઠ ઉપર બેઠો છું, તું વક્તાનું રક્ષણ કર. મારા એક ઓળખીતા સારા એવા ભાગવતકાર સંત, એમની ભાગવત સપ્તાહનું ઉદ્ઘાટન કરવા મને બોલાવ્યો. બાજુમાં બેઠેલા, અને ચિક્કાર મેદની બધી ભરાઈ ગયેલી. હવે આપણા ત્યાં પાછી કક્ષાઓ છે બધે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, લોઅર ક્લાસ. જે બિલકુલ સાંભળનારો વર્ગ નથી ને એને ફર્સ્ટ ક્લાસમાં બેઠાડ્યો હોય.
અને ખરેખર સાંભળનારો બિચારો ધૂળમાં લોઅર ક્લાસમાં બેઠો, આગળ બધા ગાદી તકિયા નાખેલા અને એમાં બધા શ્રીમંત માણસો બેઠેલા. મને વાંધો નહીં એમાં, પણ એક શેઠ બેઠા બેઠા આડા પડીને સૂઈ ગયેલા. પાટલી વાળું ધોતિયું તો થોડું આઘું પાછું થઈ ગયેલું. એટલે મેં પેલા મારા ઓળખીતા સંત હતા એમને કહ્યું, ભાઈ હું પ્રવચન કરું પણ પેલા અમને જગાડો, એમને સરખા બેસાડો. મને કે ના ના ના, એ હુતા હોય તો હુવા દો ને. મારી નજર ત્યાં જાય છે. મને કે એ તરફ જોવું જ નહીં. કે ના જોવાનું કહ્યું એટલે વધારે જોવાનું મન થાય કે હવે આ કેમ છે, હવે કેમ છે, હવે કેમ છે. પણ કે આમ જોઈને બોલો. પણ કીધું જગાડવામાં તમને વાંધો શું છે? મને કે તમે સમજતા નથી. એ આપણી દૂધણી ભેંસ છે. એ જાગે તોય વાહવા અને ઊંઘે તોય. આપણે એમના જાગવા ઊંઘવા સાથે કઈ લેવા દેવા નથી. દૂધણી ભેંસ એટલે શું? પેલું બારેજા ખરું ને, બારેજા તરફ આજુબાજુની વાત છે. મને કે આ સપ્તાહમાં જેટલા ચોખાની જરૂર પડશે એ બધા ચોખા એમની મિલમાંથી આવવાના છે. માટે એ જાગે તોય વાહ વાહ અને ઊંઘે તોય વાહ વાહ. તમે તારે બોલે રાખો એમ. હવે એ વખતે એમણે લખેલું કે આ એમની 184મી સપ્તાહ છે. અત્યારે તો 200-300 ઉપર થઈ ગઈ હશે. ત્યાં ધર્મ નહીં હોય. એ પવાલીઓ લઈને દૂધણી ભેંસો દોવા નીકળેલા છે. અને દૂધણી ભેંસો દોવા નીકળ્યા હોય, સત્યમ વદિષ્યામિ રીતમ વદિષ્યામિ, એનો કોઈ બોલવાનો અર્થ જ નથી. એટલે અમારે ત્યાં મનુએ લખ્યું છે, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. હે બ્રાહ્મણ, તારે જો તારા બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય તો જ્યાં વધારે પડતું સન્માન દેવાતું હોય ત્યાંથી ઉદ્વેગ પામીને દૂર ખસી જા. ઉદ્વિજેદ વિષાદિવ. ઘણી વાર લોકો વ્યવહારિક રીતે આ બધું કહેતા હોય છે. મારો પ્રયત્ન હોય છે કે ઓછામાં ઓછું મારી બાબતમાં કોઈ પરિચય ના આપે. અને ખરી વાત તો એ છે કે આપણે એકબીજાને ઓળખતા નથી હોતા અને પરિચય આપીએ છીએ. હું તમને ખાતરીથી કહું છું, પતિ પત્ની તમે 50 વર્ષ સુધી દાંપત્ય ભોગવ્યું હશે, તમે એકબીજાને ઓળખી શક્યા નથી 100%. અને નથી ઓળખી શક્યા એટલે દાંપત્ય જામ્યું છે. ભગવાનની બહુ મોટી દયા છે. જે દિવસે તમે એકબીજાને ઓળખી જશો ને, જીવન ઝેર ઝેર થઈ જશે. ઈશ્વરે બહુ દયા કરી છે, બહુ દયા કરી છે. માણસને સીમિત બુદ્ધિ આપી છે, સીમિત શક્તિ આપી છે. સારું કર્યું છે. ધરતીકંપ આવવાનો હોય ને માણસને પહેલેથી જો ખબર પડી જાય કે એવી બધી પહેલેથી ખબર પડી જાય તો એની દશા કૂતરા જેવી થાય. કૂતરા આખી રાત ભૂંક્યા કરતા હોય છે, એમને નથી ભૂંકતા. એમને બધી ખબર પડતી હોય છે કે અહીં હવે કોઈ મરવાનો છે, અહીં આમ થવાનું છે, અહીં ફલાણું થવાનું છે. જીવન ધૂળ ધૂળ થઈ જાય. એટલે કેટલીક વાર લોકો પોતાની મહત્તાથી સામેના માણસમાં મહત્તાનો આરોપ કરતા હોય છે. મહારાજ મહાન છે, મહારાજ મહાન છે, મહારાજ મહાન છે. અને એ બધું સાચું માનીને જો બેઠો બેઠો માણસ ફૂલાયા કરે અને એવી ઈચ્છા રાખે કે હજુ થોડું વધારે બોલે તો સારું, હજુ થોડું વધારે બોલે તો સારું, તો લાંબા ગાળે એવા માણસોનું મસ્તિષ્ક બગડતું હોય છે. અને મસ્તિષ્ક બગડે એટલે આખા માણસનું વ્યક્તિત્વ બગડે. રંજનબેન મહાન છે એટલે એમણે મારા પરિચયમાં બધી મોટી 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 વાતો કરી. હું તો એક સામાન્ય પામર માણસ છું, સાધુ છું, સાધુ થવા તરફ મારી રહ્યો છું. અને મારા ગુરુએ મને પહેલા દિવસે કહેલું, જો બેટા, મેં તને સંન્યાસ આપ્યો એટલે તારે એમ સમજી નહીં લેવાનું કે સંન્યાસ આવી ગયો. આ ખૂંટી ઉપર ટાંગેલો જબ્બો નથી કે પહેરી લીધો એટલે બધું આવી ગયું. તારે એમ સમજવાનું કે હવે સંન્યાસની સાધના શરૂ થઈ અને
સાધુ થયા પછી તને હાથ જોડાવાની ઈચ્છા થશે, અને બધા હાથ જોડે એટલે તારા અંદર મરક 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 એક આનંદ આવશે કે લોકો મને કેવા હાથ જોડે છે. એટલે અમારે ત્યાં એક ભક્તિ માર્ગ છે. એ ભક્તિ માર્ગની એક ખાસિયત છે કે પેલા હાથ જોડે એના પહેલા તમે હાથ જોડી દો. આ બે માર્ગોનો ભેદ સમજો. અમારે સાધુ પરંપરામાં, આચાર્ય પરંપરામાં હાથ ઉભો કરીને એને આશીર્વાદ આપવાના અને જોવાનું કે હાથ જોડે છે કે નહીં. એ જોડે તો આપણે આશીર્વાદ આપીએ. દંડ ધારણ માત્રેના નરો નારાયણો ભવે. એટલે અમારે ઘણા સાધુઓ એક હાથ ઊંચા કરીને આશીર્વાદ આપે. અમારા ગુરુએ મને કહેલું તારે પેલા લોકો હાથ જોડે એના પહેલા તારે હાથ જોડી દેવાના. મેં કહું કેમ? મને કે સામાન્ય બુદ્ધિથી તો વિચાર કર, એ પોતાનો રોટલો ખાય છે ને તું એનો રોટલો ખાવા જાય છે. એ પોતાના પગ ઉપર ઉભા છે ને પોતાની કમાણીનો રોટલો ખાય છે, અને તું ટાઈમ થાય એટલે એના ઘેર જમવા જાય છે. તો તું મોટો કે એ મોટો? હજુ મને આ વાત યાદ છે. અને એટલે જે માણસો વખાણને પચાવી શકે એ જ અપમાનને પચાવી શકે. જે વખાણને પચાવી નથી શકતા હોતા એ કદી પણ અપમાનને પચાવી નથી શકતા હોતા. અને તમે લાખ પ્રયત્ન કરો તો પણ જો તમારામાં કંઈક હશે, તમારો વિકાસ, તમારી પ્રગતિ કોઈ પણ ક્ષેત્રમાં થતી હશે, તો વગર કારણે પણ થોડાક લોકો તો દુશ્મન થવાના ને થવાના જ. અજાત શત્રુ કહેવા માટે છે, પણ અજાત શત્રુ કોણ હોય? જેની પાસે પોતાના વિચારો નથી, જેની પાસે પોતાના આચારો નથી, જેની પાસે પોતાની દૃષ્ટિ નથી. જે ગંગા ગયા તો ગંગારામ થઈ જાય ને જમના ગયા તો જમનાદાસ થઈ જાય. એ કદાચ અજાત શત્રુ થાય તો થાય, પણ જેની પાસે પોતાનું વ્યક્તિત્વ છે અને કંઈક ઊંચું થઈ રહ્યું છે, તો વગર કારણે પણ થોડાક લોકોના પેટમાં તો ચૂંક આવવાની ને આવવાની જ. જો અજાત શત્રુ થવા ગયા તો મારી દૃષ્ટિએ તમે 0-0-0-0 થઈ જશો. માણસનું મૂલ્યાંકન એ રીતે કરવું જોઈએ, કેટલા દુશ્મનો વચ્ચે કેટલી ખુમારીથી એ જીવ્યો, બસ એ રીતે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. વગર દુશ્મનોએ બધાની વાહવાહ કરીને તમે જીવો તો તમારું કોઈ વ્યક્તિત્વ ના. તમારા દુશ્મનો વચ્ચે તમે કેટલી ખુમારીથી જીવન જીવી શકો છો, એ રીતે માણસનું મૂલ્યાંકન કરવું છે. નહીં તો તમે પલાયનવાદી માણસો ઉભા કરશો, વિકર્ણ ને નમાલા માણસો ઉભા કરશો. એનું તો એક જ ધ્યેય છે, કોઈ નારાજ ના થાય, કોઈ નારાજ ના થાય, કોઈ નારાજ ના થાય. હવે કોઈ નારાજ ના થાય એ જ જો તમારું લક્ષ્ય હોય તો તમે કોઈ મહત્વનું કાર્ય નહીં કરી શકો. એટલે રંજનબેને જે કહ્યું એ તો એમની મહત્તા છે. મારે તો આટલો સુધારો કરવાનો હતો કે હું તો એક સામાન્ય માણસ છું અને મને તમે મોટો બનાવ્યો છે અને તમારી મોટાઈ છે. હવે મૂળ વાત ઉપર આવો. શિક્ષણના સામે 4 મોટા પ્રશ્નો છે. 4 મોટા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે શિક્ષણ શા માટે? બીજો પ્રશ્ન એ છે શિક્ષણ કોના માટે? ત્રીજો પ્રશ્ન છે શિક્ષણ કોના દ્વારા? અને ચોથો પ્રશ્ન છે શિક્ષણ કેવું? આ 4 પ્રશ્નોના જો આપણે સારા જવાબ, સચોટ જવાબ આપીએ તો હું માનું છું કે આપણે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું કંઈ કામ કરી શકીએ. શિક્ષણ જીવવા માટે. શિક્ષણ શા માટે? જીવવા માટે. અને જ્યારે સ્કૂલો નહોતી, કશુંય નહોતું, ત્યારે પણ શિક્ષણ હતું.
પશુ પક્ષીઓ જીવ જંતુ કીડી માત્ર પોતાના બાળકોને શીખવાડે છે. હિંસક પ્રાણીઓ શિકાર કરતા શીખવાડે છે. પક્ષીઓ પોતાના બચ્ચાઓને ઉડતા શીખવાડે છે. તમે જોજો, ધ્યાનથી જોજો. મારી તમને એક ખાસ સલાહ છે, વાઇલ્ડ લાઈફ જોવી. વાઇલ્ડ લાઈફમાં નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી કે એ બધી ચેનલોમાં તમે જોશો તો એટલી બધી વાઇલ્ડ લાઈફ હોય છે. અને હું તો જ્યારે આફ્રિકા કે તરફ જાઉં, ખાસ પ્રોગ્રામ કરીને વાઇલ્ડ લાઈફ જોવા જાઉં. અને એમાંથી એટલું બધું જાણવાનું સમજવાનું મળે. માં છે, મોટા ભાગે માં, બાપ ઓછો. માં છે એ બાળકને જીવતા શીખવાડે છે. મેં તો એટલે સુધી જોયું કે શિકારીથી કેવી રીતે બચવું એ પણ શીખવાડે છે. હરણી છે ને, હરણી બચ્ચું નાનો છે, હજુ દોડી શકે એવું નથી. અરે હું તો તમને ખાસ ભલામણ કરું છું, કુદરતને જુઓ. ઈશ્વરને શોધવા માટે હિમાલય જવાની જરૂર નથી. હા, હિમાલય જોવા માટે હિમાલય જાઓ, હિમાલય જોવા જેવો છે. ઈશ્વરને શોધવો હોય તો એની રચનામાં એને જુઓ. એની રચના જ રચના, ગજબની રચના. માણસનું બચ્ચું છે, એને ભાંખોડિયે ચાલે ને ઊભું થઈને ચાલતા ચાલતા વરસ નીકળી જાય. પણ હરણીનું બચ્ચું 10 મિનિટમાં ઊભું થઈને ચાલવા માટે, દોડવા માટે, 5 થી 10 મિનિટમાં તો 4 પગે ઊભું થઈ જાય અને માની સાથે ચાલવા લાગે. આને 1 વર્ષ લાગે છે અને 5 મિનિટમાં ઊભું થઈ જાય છે. કોણે આ ડ્રોઈંગ, કોણે આ રચના બનાવી છે? કારણ કે એના ઉપર દુશ્મનો છે, અને દુશ્મનો છે. એટલે હરણી છે, પાછળ પેલા પડ્યા છે હિંસક પ્રાણીઓ, એ ભાગી જાય છે. એના બચ્ચાને ઘાસમાં સંતાડી દે છે, અને બચ્ચું ચૂપચાપ ઘાસમાં બેઠો છે. પણ પ્રાણીઓ બાજુમાંથી જઈ રહ્યા, હિંસક પ્રાણીઓ, એ જરાક આગુ પાછળ મરી જાય. પણ એને છુપાતા પણ આવડે છે. બધા પ્રાણીઓ નીકળી જાય છે, પણ એ ચૂપચાપ એમને ઘાસમાં દબાયેલું બેસી રહે છે. આ પેલાની રચના છે, આ પેલાની શીખવાડે છે. અને જીવતા શીખવાડવાનો અર્થ એવો છે કે જે લોકો 1000, 2000, 5000 વર્ષ પહેલા જેવું જીવતા હતા એવું જ આજે પણ જીવે છે. એમને બહુ શીખવાડવાની જરૂર નથી. આનુવંશિક રીતે એ શીખી લેતા હોય છે. 5000 વર્ષ પહેલાનો નાગ જુઓ કે આજનો જુઓ, કશો ફરક નથી. 5000 વર્ષ પહેલાની ભીત ગરોળી જુઓ કે આજને જુઓ, કઈ ફરક નથી. એનું એ જ જીવન છે નેચર પ્રમાણે. પણ જેનું જીવન સતત પરિવર્તિત થયા કરે છે, બદલાયા કરે છે. એ 5000 વર્ષ પહેલા જુદા હતા, 4000 વર્ષ પહેલા જુદા હતા, 3000 વર્ષ પહેલા જુદા હતા, 2000 વર્ષ પહેલા જુદા હતા, અરે હમણાં 50 વર્ષ પહેલા જુદા હતા. અહીંયા થોડીક બહેનો બેઠેલી દેખાય છે, અને હું જોઉં છું તો કોઈના માથા ઉપર ઓઢેલું નથી. 50 વર્ષ પહેલા સભા હોય તો ઓઢેલું જ ના હોય, ઘૂંઘટા તાણેલા હોય, આટલે સુધી તાણેલા હોય. જેનું જીવન સતત પરિવર્તિત થયા કરે છે, બદલાયા કરે છે, એને જીવવાની પ્રક્રિયા પણ બદલાયા કરે છે. 5000 વર્ષ પહેલાની પ્રક્રિયાથી તમે આજે જીવન જીવી ના શકો. તમારે આજની પ્રક્રિયાથી જીવન જીવવું પડે. અને જો મારી આ વાત તમને સાચી લાગે તો દરેક બાબતમાં કોઈ એક નિશ્ચિત ગ્રંથનો આધાર લઈને તમે જીવન જીવવા નીકળો તે ખોટી વાત છે. શાસ્ત્રમાં આમ નથી લખ્યું, શાસ્ત્રમાં આમ નથી લખ્યું, શાસ્ત્રમાં આમ નથી લખ્યું, શાસ્ત્રમાં તેમ નથી લખ્યું. અરે જ્યારે જે લખવાનું હતું એ લખ્યું. આજે તમે આજનો પ્રસંગ જુઓ. એટલે અમારે ત્યાં બે મહાપુરુષોના 2 લક્ષણ બતાવ્યા છે. એ શાસ્ત્ર દ્રષ્ટા હોવો જોઈએ ને યુગ દ્રષ્ટા પણ હોવો જોઈએ. જો માત્ર શાસ્ત્ર દ્રષ્ટા હશે તો વેદીઓ થઈ જશે. એનામાં યુગ દર્શન પણ હોવું જોઈએ. તમે કયા યુગમાં જીવી રહ્યા છો યુગનું દર્શન પણ હોવું જોઈએ. એટલે માણસ છે એનું જીવન સતત પરિવર્તિત થયા કરે છે. 5000 વર્ષ પહેલા લિફ્ટ નથી તો લિફ્ટમાં કેમ બેસવું, કેમ બટન દબાવવું, કેમ રોકવું, કેમ નંબર, એ બધું નતું. હવે તમે એ ઈચ્છા રાખો કે આ તો કઈ લખ્યું જ નથી શાસ્ત્ર.
તો તમે જીવી ન શકો. ઇલેક્ટ્રોન નહોતા, કમ્પ્યુટર નહોતા, ઇન્ટરનેટ નહોતું. જોકે એક વાત તમને એ પણ કહી દઉં કે આપણે ત્યાં કેટલાક માણસો એવા છે ને કે બધું હતું એવું સાબિત કરે છે. પેલા વિમાને હતું અને બધું હતું, આ તો બધી નકલ કરી, આપણી બધી નકલ કરી છે. એક આત્મસંતોષ આ રીતે પણ આવતો હોય છે, તમારે કશું કરવું નથી, કંઈ કર્યું નથી, પણ તોય મસ્તીમાં જીવવું હોય તો આ પ્રકારની એક ખોટી ખુમારી લઈને પણ તમે જીવન જીવી શકો, પણ એથી વાસ્તવિકતાના સાથે એનો સંબંધ ના રહી શકે. એક માણસે આવીને મને કહ્યું, મને કે આ શું બધા મિસાઇલ ઉડાડ કરે છે. આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા, હાથી એમ કે અંતરિક્ષમાં હાથી ઉડાડ્યા હતા. વાત તો સાચી, હાથી ઉડાડ્યા હશે. જોકે આ મિથ છે, માઇથોલોજી છે, કે એમ નહીં કે હાથીનું પૂંછડું પકડીને આમ પથ્થરની માફક ફેંક્યા અને હાથી ઉડતા થઈ ગયા, એવું કંઈ ના હોય. પણ મહાકાવ્યોમાં આવું બધું હોય, બધા રસો ઉત્પન્ન કરે, અદભુત રસ ઉત્પન્ન કરવાનો હોય. મેં કહું ભીમે તો હાથી ઉડાડ્યા, પણ હવે તમે શું ઉડાડો છો? મને કે અમે પતંગ ઉડાડીએ છીએ. અમે પતંગ ઉડાડીએ છીએ, ચાલો પતંગ ઉડાડો. એટલે પહેલો પ્રશ્ન એ છે કે શિક્ષણ શા માટે? શિક્ષણ જીવવા માટે. કારણ કે જીવવાની કક્ષાઓ બદલાયા કરે છે. પહેલા 50, 60, 70 વર્ષ પહેલા કોઈ બસનું બોર્ડ વાંચવાની જરૂર નથી. કોઈ ગામડામાં બસ આવતી જ નથી. એટલે આ બસ ક્યાં જાય છે ને ક્યાંની છે ને એ પ્રશ્ન જ નતો. હવે તમારે જઈને ઉભા રહો ને, માણસાની બસ ક્યાં છે, વિજાપુરની ક્યાં છે, ગાંધીનગરની ક્યાં છે, એ જરૂરી છે. એટલે તમને બોર્ડ વાંચતા આવડવું જોઈએ. પણ હવે તમે બોર્ડ વાંચતા સુધી જ અટકી જાવ તો બરાબર નથી. મારે લંડન જવાનું થયું અને લંડનના એરપોર્ટને 80 ગેટ ત્યારે હતી, અત્યારે તો વધી ગઈ હશે. 80 ગેટો ઉપર જુદા જુદા એરલાઇનોના વિમાન આવીને ઉભા રહે. તમારું વિમાન કઈ ગેટ ઉપર છે, ફળફળ ઇલેક્ટ્રોનિક બોર્ડ હોય, બધા બતાવ્યા કરે. અને તમને જો એ કશી ખબર ના હોય તો બાઘાની માફક પછી ફર્યા કરો, અટવાયા કરો. તમને આવડવું જોઈએ, કારણ કે જીવવું છે. એટલે પહેલામાં પહેલો પ્રશ્ન અને પહેલામાં પહેલો ઉત્તર છે કે શિક્ષણ જીવવા માટે છે. હવે અમારા ઋષિએ થોડુંક એમાં આગળ વધારી દીધું. સા વિદ્યા યા વિમુક્તયે, સા વિદ્યા યા વિમુક્તયે. જે વિદ્યા વિમુક્તિ આપે, મુક્તિ આપે એને વિદ્યા કહેવાય. અને વિમુક્તિનો અર્થ પાછો લોકોએ જુદી જુદી રીતે કર્યો. મારો પોતાનો અર્થ જુદો છે. મારો પોતાનો અર્થ એવો છે કે જે વિદ્યા તમને તમારા પ્રશ્નોથી છુટકારો અપાવે એનું નામ વિદ્યા કહેવાય. આધ્યાત્મિક ક્ષેત્રમાં એક બહુ મોટી ભૂલ જે મારી દૃષ્ટિએ છે એ થઈ કે જીવન પ્રશ્નોને અડવાનો જ નહીં. જે જીવતા પ્રશ્નો છે એનો સ્પર્શ જ નહીં કરવાનો, અને જે પ્રશ્નો છે જ નહીં એને ઉભા કરવાના, વગર જોતા ઉભા કરવાના. એક બેને આવીને મને પ્રશ્ન પૂછ્યો, મને કે મહારાજ, મેં કહ્યું શું? હું ગયા જન્મમાં શું હતી? હવે મને મારા જન્મની જ ખબર નથી, અને એ મને પૂછે છે કે મહારાજ હું ગયા જન્મમાં શું હતી? હવે એટલું સારું થયું કે હું આવીને 10-15 મિનિટ ત્યાં બેઠેલો એના ત્યાં, અને એ બેન સતત એના પતિ ઉપર પ્રહાર કર્યા કરે, આમ જાત જાતના ટોણા મીણા ફટકાર્યા કરે. ને પેલો બિચારો નમાલો બેઠો સાંભળ્યા કરે. અને હું વિચાર કરું કે આ મારી હાજરીમાં આની આ દશા છે, તો જયારે મારી હાજરી નહીં હોય ત્યારે આની શું દશા થતી હશે? એટલે મને તરત જ એ બધું યાદ આવ્યું. મેં કહું બેન, કહું તમને ખોટું નહીં લાગે? ના મહારાજ, કહો, મારે ઘણા દિવસથી જાણવાની ઈચ્છા છે કે હું ગયા જન્મમાં શું હતી. મેં કહું વીછણ. અને તરત જ ચહેરો ઉતર્યો. મારે કાળજી રાખવાની હતી કે અત્યાર સુધી એના ઘરવાળાને ડંખ માર્યા, એમાંનો એક ડંખ મારા ઉપર ના આવી જાય. પણ હવે આવે કે ના આવે? મેં કહ્યું વીછણ. મેં કહું કેમ? મેં કહું બેન, જે ડંખ બાકી રહી ગયેલા ને એ પૂરા કરવા તમે આવ્યા છો અહીંયા. અને આ ભાઈને કહો હિસાબ રાખે
જે દિવસે તમારો હિસાબ પૂરો થશે ડંખ પૂરા થઈ જશે. હવે આ કોઈ પ્રશ્ન જ નથી. ભગવાન બુદ્ધે કહ્યું આનંદ જીવન જન્મથી પહેલા અને મૃત્યુથી પછી શું હતો અને શું થઈશ એવા પ્રશ્નો કદી પૂછવા નહીં. એવા પ્રશ્નોની પાછળ કદી પડવું નહીં. એ વગર પ્રશ્નોના પ્રશ્નો ઉભા કરાવો છો. અમારે એક મહાત્મા છે, એ પ્રવચનની શરૂઆત અહીંથી જ કરે. તું કોણ? તું તારી જાતને ઓળખે છે? હું કોણ? હું આ શરીર નથી, હું આ ફલાણું નથી, હું ઘર નથી, હું ફલાણું નથી. સતત માણસોને ગૂંચવ્યા કરે, હું કોણ, હું કોણ, હું કોણ. અને અમારે તો થોડી મૈત્રી થઈ ગયેલી એકબીજાને. એટલે મને કે આ બધા માયામાં પડેલા અજ્ઞાની જીવો છે, પોતાની જાતને જ ઓળખતા નથી. મેં કહું મહારાજ મારી એવી જ દશા. હું કાશીમાં રહીને 12 વર્ષ સુધી આખા વેદાંતના બધા ગ્રંથો ભણ્યો, પણ હું કોણ એની હજુ મને ખબર જ નથી પડતી. તત્વમસી અહમ બ્રહ્માસ્મી. હજુ આ પોપટ ચાલ્યો, પોપટિયું જ્ઞાન બધું ચાલ્યું. સવારથી આ સુધી બોલ્યા કરો. અને બોલે એમને હું શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા છું. આ શરીરને મારે કાંઈ લેવા દેવા નથી. મારે સુખ નથી, દુઃખ નથી, હું તો પરમ સુખમય છું. આવું બધું બોલ્યા કરે પોપટની માફક. મારી પાસે ટાંકણી પડેલી, પેલા કાગળો આવેલા લઈ ધીરે ધીરે એમના એની સાથોડમાં થોડીક આમ ચાપીને બરાબર કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહું હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, શરીર નથી. આ દેહ ભાવ એ અજ્ઞાન છે, આ દેહાધ્યાસ એ મિથ્યા છે. મને કે મિથ્યા તો છે, પણ આવું કરાતું હશે? અમે કોઈ કોઈ વાર તપાસ કરવી પડે કે આ મિથ્યા છે કે નથી, એ તપાસ કરવી પડે. વગર જોતા પ્રશ્નો ઉભા ના કરો. સા વિદ્યા યા વિમુક્ત એનો અર્થ છે તમારા જે જીવતા પ્રશ્નો છે, જીવતા માણસના જે જીવતા પ્રશ્નો છે એનો ઉકેલ લાવો. એ પેટથી માંડીને, હૃદયથી માંડીને, બુદ્ધિથી માંડીને, પરિવારથી, રાષ્ટ્રથી માંડીને બધા પ્રશ્નોનો ઉકેલ લાવો. એ ઉકેલ લાવી આપે એનું નામ વિદ્યા છે. એ પ્રશ્નોથી ભગાડે એ પલાયનવાદ છે, વિદ્યા નથી, એ તો પલાયનવાદ છે. જે પ્રશ્નો ઉપર ધૂળ નખાવે, દાટી દે, એ પણ વિદ્યા નથી. એક ક્લોરોફોર્મ છે, તમારો પ્રશ્ન તમે દાટી દીધો, પણ એથી કઈ ઉકેલ આવ્યો નથી. એટલે વિદ્યા શા માટે છે, શિક્ષણ શા માટે છે? એનો જવાબ છે શિક્ષણ જીવવા માટે છે. અને જયારે જીવવા માટે આપણે કહીએ છીએ ત્યારે એમાં બધું આવી ગયું. એક એ ટુ ઝેડ બધી વસ્તુઓ એમાં આવી ગઈ. હવે બીજો પ્રશ્ન છે, શિક્ષણ કોના માટે છે? પ્રાચીન કાળમાં જુદી વ્યાખ્યા હતી. પ્રાચીન કાળની વ્યાખ્યા હતી શિક્ષણ અમુક વર્ણના લોકો માટે જ છે. કોણ ભણી શકે ને કોણ ના ભણી શકે એવી વ્યાખ્યા હતી. તમને કોઈને ખબર હોય કે ન હોય, અંગ્રેજો જયારે અહીંયા આવ્યા ગુજરાતમાં, માણસાના દરબારને સહી કરતા નથી આવડતી. માણસાના દરબાર ધનુષબાણ ચિતરતા, સહી કરવા માટે ધનુષનો આકાર ચિતરતા. અને ઈડરના રાજા છે એ પહાડ ચિતરતા, એ એમની સહી. હવે રાજા જ ભણેલો ન હોય તો પ્રજાની શું દશા થાય? પ્રજા અભણ હતી, પ્રજા અભણ હતી. અને એવી અભણ હતી કે એમાં જેટલી અભણ વધતા વધારે એટલી જ અંધશ્રદ્ધા વધારે. અંધશ્રદ્ધા જ બે જણા થોડુંક ભણે, થોડુંક બ્રાહ્મણ ભણે, થોડુંક વાણિયા ભણે. બ્રાહ્મણ જ્યોતિષ માટે ભણે અને વાણિયા ચોપડો લખવા માટે ભણે. 4 ચોપડી તો બહુ થઈ ગઈ, ગામથી શાળામાં 4 પણ એવો જ ચોપડો લખે કે આટલી ભૂલ ના નીકળે. કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નહીં, બધું જ મોડે હોય. અને બ્રાહ્મણને જ્યોતિષ જોવાનું. અને મને મારું બચપણ યાદ છે, પટેલને ભેંસ લેવી હોય તો એ જ્યોતિષ મારા આવે તો જુઓ ને મારા કઈ ભેંસ ઉપર લેણું છે. એટલે ટીપણું જોઈને કે પટેલ તમારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, કાળી ભેંસ ઉપર લેણું નથી. પછી કાળી ભેંસ સારી મળતી હોય, સસ્તી મળતી હોય તો એ ના લે, ચાંદરી ભેંસ જ ખોળે.
આખું મગજ પેલા ટીપણામાં બેહાડી દીધું. ટીપણામાં પૂરું મગજ બેસા, જોકે અત્યારે બેસાડી દીધું છે ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રના નામે. બંગલા તોડા તોડ કરે છે. આ બાથરૂમ અહીં કરો, આ બારણું અહીં કરો, આ ફલાણું અહીં કરો, આ ફલાણી ખુરશી અહીં મૂકો, આ ફલાણું આમ મૂકો. અને પ્રત્યેક માણસ દુઃખી છે ને પછી ડૂબતો માણસ તરણા પકડે એમ બધા પકડે છે ને. હું શું તમને વાત કરું, મારા ઓળખીતા એક મંત્રી હતા ને, એમણે ઓફિસમાં પૂર્વજને બેહાડેલા, નામ નહીં દઉં, પૂર્વજને બેહાડેલા. કોઈ જ્યોતિષીએ મગજમાં ઠોસી દીધેલું તમને પૂર્વજ નડે છે. એટલે પૂર્વજ નડતા હશે એ તો આશીર્વાદ આપે કે નડે આપણને. મા હોય, બાપ હોય, બાપના બાપ હોય, એ તો આપણા ઉપર રાજી રહે. મને એક માણસે કહ્યું મને કે આવું પ્રચાર ના કરો, નડતર મૂકો તો બરકત મળે. જેટલી નડતર મૂકશો એટલી જ બરકત મળશે. હવે નડતર તમે મૂકો જ નહીં તો બરકત મળવાની જ નથી. માણસનું મગજ છે એ મગજને તમે પેલી ચોપડીમાં મૂકી દો અને પછી તમે ઈચ્છા રાખો કે આ દેશ મહાન બને અને પ્રજા મહાન બને, તો ખોટી વાત છે. શિક્ષણ કોના માટે? તો શિક્ષણ સૌના માટે, માત્ર કોઈ વર્ણ માટે નહીં, કોઈ વ્યક્તિ વિશેષ માટે નહીં, બધાના માટે. અને બધાના માટે ના કરવાનું પરિણામ આપણે ભોગવ્યું મહાભારતમાં. પેલા કર્ણને કહ્યું તને ધનુર્વિદ્યાનો અધિકાર નથી, તું દાસી પુત્ર છે, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. એકલવ્યને કહ્યું બહાર નીકળ, તને અધિકાર નથી. એના કારણે આ દેશમાં વિભાજન થયા, ટુકડા થયા. આજે જો અનામતો ઊભી કરવી પડી હોય તો આના કારણે ઊભી કરવી પડી. જો એકલવ્યને ભણાવ્યો હોત તો આજ અનામતની કોઈ જરૂરત જ ના હોત. શિક્ષણ કોના માટે? શિક્ષણ સૌના માટે. જેને જિજ્ઞાસા હોય, જેને ભણવાની ક્ષમતા હોય, જેને ભણતા આવડતું હોય, એવા એકે એક બાળક માટે શિક્ષણ છે. એમાં કોઈ ભેદ નહીં. ત્રીજો પ્રશ્ન છે શિક્ષણ કોના દ્વારા? હવે જયારે કોના દ્વારા પૂછીએ છીએ ત્યારે આજે પ્રશ્ન એવો થાય છે કે જેની પાસે સારામાં સારા માર્ક હોય, સારું સર્ટિફિકેટ હોય, બીએડનું હોય કે બીજી કોઈ ડિગ્રીનું હોય, જે વધારામાં વધારે ડિગ્રી વાળો હોય. અને આ મારી સમજણ પ્રમાણે પૂરેપૂરી સાચી વાત નથી. શિક્ષણ કોના દ્વારા? જે શિક્ષિત હોય એના દ્વારા. જે શિક્ષિત હોય એના દ્વારા. અને જ્યારે શિક્ષિત હોય એવું આપણે કહીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે કે શિક્ષણને જેને ધંધો ના માન્યો હોય, શિક્ષણને જેને હોબી માની હોય, શિક્ષણ વિના એ રહી ન શકતો હોય. ગાય જેમ વાછરડાને ધવડાવ્યા વિના નથી રહી શકતી, વાછરડા ઉપર ઉપકાર નથી કરતી, એનું માતૃત્વ કે છે મારું બાળક, મારું બાળક, મારું બાળક મને ધાવે. અને જ્યારે ધાવે ત્યારે વાછરડું ને માં બે કિલ્લોલ કરતા, આનંદ કરતા હોય છે, બંને સુખી હોય છે. એમ શિક્ષક હોય કે આચાર્ય હોય એ પણ વેદમાં કહે છે આમાયાંતુ બ્રહ્મચારીના સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીના સ્વાહા. પેલો ઋષિ આચાર્ય પ્રાર્થના કરે છે, હે ભગવાન કોઈ ભણનારા વિદ્યાર્થી મોકલ, મારે ભણાવવું છે, હું ભણાવ્યા વિના રહી નથી શકતો. કોઈ મારી પાસે ભણનારા વિદ્યાર્થીઓ મોકલ. આ એની હોબી છે, આ એની તપસ્યા છે, આ એનું વ્રત છે. હું કાશીમાં રહેતો અને મને જે ભણાવતા, મેં એમનું આખું એક ચેપ્ટર લખ્યું મારા અનુભવોમાં, હરેરામ શુક્લ, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ. અને હું શું વાત કરું, જ્યારે જ્યારે એમને યાદ કરું ને ત્યારે મને એક પ્રકારનો રોમાંચ થઈ જાય. શુક્લકડી શરીર, થોડું શામળું, કોઈ પર્સનાલિટી નહીં. જતા હોય તો લોકો એમ કહે કે કુલી એવું એવું કહેવાનું મન થાય, એવું એમનું શરીર. ઘણા પેકિંગ સારા હોય, અંદર કોલસા ભર્યા હોય. ઘણા બિચારા પેકિંગ ના હોય, અષ્ટાવક્ર જેવા હોય, પણ અંદર સોનું ભર્યું હોય. એટલે માણસને ઓળખતા વાર લાગે. દરિદ્રતાનો પાર નહીં. દરિદ્રતા એટલે ઘોર દરિદ્રતા. પત્ની બિચારી એવી, ફાટેલી સાડી, છોકરા એવા. પાછું કે નહીં આ મ્લેચ્છ ભાષા નહીં ભણાવવાની, છોકરાઓને અંગ્રેજી ના ભણાવે.
પેલા છોકરા ચૂપચાપ ખાનગીમાં જઈને થોડું અંગ્રેજી ભણી આપે. વર્ષો સુધી આવી ઘોર ગરીબીમાં જીવન વિતાવ્યું. કારણ જાણો છો? એક જ કારણ. એમના ગુરુએ કહેલું, જો બેટા, વિદ્યા વેચાય નહીં, દૂધ અને પૂત વેચાય નહીં. અત્યારે તો બે વેચાય છે. દૂધ કરતા છોકરા વધારે વેચાય છે. અમારે ચડોતરમાં તો છોકરા છોકરીઓ નથી પરણતા, હોનું પરણે છે. છોકરીના લગ્ન, છોકરાના લગ્ન સોના સાથે થાય છે. હવે વાત કહી દઉં, જયારે કહેવા જ બેઠો છો તો કહી દઉં ને. હમણાં 2 વર્ષ ઉપર એક છોકરો આવેલો અમેરિકાથી. આખો ટ્રેન્ડ બદલાઈ ગયો બધો. હવે ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ. એક તો છોકરીઓ ઓછી થઈ ગઈ. સોનોગ્રાફી, સોનોગ્રાફી હવે કરો. અને આ પેલા આવે ગ્રીન કાર્ડ વાળા, ત્યાં છોકરીઓને લઈ જાય બધા. અને આ રેશન કાર્ડ વાળા બે એમને બિચારા, રેશન કાર્ડ વાળા છે, તળાવની પાળ ઉપર બેઠા બેઠા ગુટકા ખાતા હોય. 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ. હવે નવું એક બારું ખુલ્યું છે, આદિવાસીઓમાંથી કન્યાઓ લાવવા માટે. એવો પરિસ્થિતિ આપોઆપ ડાયા માણસને બનાવે છે. પહેલા તો પટેલની કન્યા લેવા નહીં, એ હલકા પટેલ, અમે ના લઈએ. હવે લો જાઓ આદિવાસીઓ પાસે. એક છોકરો આવ્યો, 450 કન્યાઓ ફેલ કરી, એને 450 કન્યા. એક પછી એક, નહીં આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં. તમારો ઓળખીતો, મેં એને બોલાયો. મેં કહ્યું, લે આ શું ધાર્યું છે? 2, 5, 10 કન્યાઓ જોવાની હોય, આ તો 450. મને કે હજુ આપણા લાયક કોઈ કન્યા મળતી નથી. એમ હવે એને જુઓ કે સિંગોડાને જુઓ, બે હરખું. બિલકુલ સિંગોડું જોઈ લો, કલરમાં, આકારમાં, પ્રકારમાં, બધે જ. મેં કહ્યું, અલ્યા સિંગોડા, આ તો તારા પાસે ગ્રીન કાર્ડ છે એટલે આ 450 કન્યાઓ આંટા મારે છે. અને એક કન્યાનું કોઈ વ્યક્તિત્વ જ નથી. હું માનું છું કે આ કન્યાઓ પણ કોર્ડિનેટ છે, જેને માણસને ઓળખવાની શક્તિ નથી. એમ સમજે છે કે અમેરિકા એટલે સ્વર્ગનો ખજાનો, અમેરિકા એટલે સ્વર્ગનો ખજાનો. અને ત્યાં જઈને મોટા ભાગની રોતી હોય છે. ત્યાં જઈને પછી જોબ જ કરવાની, ત્યાં તો જોબ જ. અહીં શેઠાણી થઈને બેઠી હોય, ત્યાં જઈને જોબ કરે, કરાવે જોબ કર, રોતી હોય છે. એટલે શિક્ષણ કોના માટે? જેને જિજ્ઞાસા હોય, જેને ભણવું હોય, જેની લાયકાત હોય, જેની યોગ્યતા હોય, એ બધાના માટે શિક્ષણ છે. અને પ્રશ્ન થયો કે શિક્ષણ કોના દ્વારા? તો જે ભણાયા વિના રહી ન શકતો હોય. આજીવિકા માટે પગાર જોઈએ, એની કોઈ ના નથી. એને પગાર પૂરો મળે, પૂરતો મળે, એના સામે વિરોધ નથી. પણ શિક્ષણનું ક્ષેત્ર એ કોઈ ફેક્ટરીનું ક્ષેત્ર નથી કે આંતરે દાડે હડતાલો પાડો, પાડો હડતાલ, પાડો હડતાલ, પાડો હડતાલ. આ કોઈ ફેક્ટરીના મજૂરો છે? એમને પોતાને યોગ્ય રીતે યોગ્ય મળવું જ જોઈએ, એની કોઈ ના નથી. મને એક પ્રિન્સિપાલે કહ્યું કે અમારી કોલેજમાં 365 દિવસમાં 150 દિવસ જ કોલેજ ખુલે છે. ખરી વાત ભડાભાઈ? બાકી રજાઓ જ રજાઓ, રજાઓ જ રજાઓ, રજાઓ જ રજાઓ. અને 150 દિવસમાં પીરિયડ કેટલા પાછા? 2 કે 3 રોજ લેવાય. મને પેલા હરેરામ શુક્લ ભણાવતા, રોજના 18 પીરિયડ લે, રોજના 18 પીરિયડ. પલાઠી વાળીને સવારે પરોડીએ બેઠે રાતના 10 વાગ્યા સુધી. જયારે યુનિવર્સિટીમાં અમને લીધા, અમારે આદિત્યનાથ ઝા આવેલા વાઇસ ચાન્સલર, બહુ સારા, વીણી વીણીને એને સારા માણસો ભેગા કર્યા. કેટલાક લોકો એવા હોય કે એમને ઊંચું પદ મળે ને વીણી વીણીને કચરો ભેગો કરે. હવે કચરો શું કરવાનો હતો તમે જોઈ હોય. આને વીણી વીણીને બધા રત્નો ભેગા કર્યા. કોઈએ કહ્યું કે સારામાં સારો અત્યારે કોઈ વિદ્વાન હોય તો હરેરામ શુક્લ છે, લાવો આપણે યુનિવર્સિટીમાં એમને રાખીએ. 2 પંડિતોને મોકલ્યા હતા. હવે આ દરિદ્ર હરેરામ શુક્લ એટલે ઘોર દરિદ્ર માણસ. એને કહ્યું કે જો મારી 3 શરતો છે, મને યુનિવર્સિટીમાં લેવો હોય તો મારી 3 શરતો છે. પહેલી શરત એ છે કે હું અરજી નહીં કરું, તમારે મને અરજી કરવાની. કેટલી ખુમારી હશે એ માણસ, કેટલી મોટી ખુમારી હશે. હું અરજી નહીં કરું, મારે નોકરી નથી કરવી, મારા ગુરુએ કહ્યું, તમારે મને અરજી કરવાની. બીજી શરત છે પગાર નહીં લઉં, હું બ્રાહ્મણ છું,
તમારે દક્ષિણા આપવી હોય તો જે આપવી હોય આપજો, પણ પગાર નહીં લો. અને ત્રીજી શરત છે, કોઈના હાથ નીચે કામ નહીં કરવું. હું સ્વતંત્ર છું, મારો કોઈ સાહેબ નહીં. સરસ્વતીનો ધણી ના હોય, લક્ષ્મીને હોય, પાર્વતીને હોય, બધાને ધણી હોય. સરસ્વતીને ધણી ના હોય તોય તું બાળે કુંવારી, એટલે સરસ્વતીને અમે કાયમ કુંવારી માનીએ છીએ. મારો કોઈ સાહેબ નહીં. અને તમને નવી લાગશે કે ત્રણ શરતો મંજૂર કરવામાં આવી. આદિત્યનાથે કહ્યું કે આવું રત્ન તો મેં જોયું જ નથી, કે સાહેબ મને રાખો ને, સાહેબ મને રાખો ને, અડધો પગાર તમારો ને અડધો મારો ને, બધા કેટલાય કડદા થતા હોય. આભાર, ધન્યવાદ, હરિઓમ.